જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે વાત કરવાના છે GCAS ની, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. જો તમે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી હોય, તમે કોમર્સ, આર્ટ્સ, સાયન્સમાં એ ગ્રુપ, સાયન્સમાં બી ગ્રુપ હોય, બધા જ લોકો આની અંદર કરાવી શકે છે રજીસ્ટ્રેશન. તો આનું આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસિજર જે છે જોઈશું, અને GCAS થ્રુ તમે લોકો કઈ કઈ કોર્સમાં 12th પછી એડમિશન લઈ શકશો એના વિશે આપણે ડિસ્કસ કરશું. અને GCAS થ્રુ જેટલી પણ આખી એડમિશન પ્રોસિજરની જેટલી પણ અપડેટ આવવાની છે એ બધી અપડેટ તમને જાગૃત આવાસ પર મળતી રહેશે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે એક પણ અપડેટ તમારી મિસ ન થઈ જાય. અને જે લોકો 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે છે, માત્ર એન્જિનિયરિંગની અંદર, એ લોકો માટે ACPC છે. બટ આપણે બે ઓપ્શન ખુલ્લા રાખવા જોઈએ. એટલે જેટલા પણ 12th પછીના સ્ટુડન્ટ્સ છે, જે લોકોને પર્ટિક્યુલરલી સારી ગવર્મેન્ટ કોલેજ યા તો સારી બ્રાન્ચ પડવાની શક્યતા ઓછી છે, એ લોકો BCA માં એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જે છે એમાં પણ એડમિશન લઈ શકે છે, જે તમારે GCAS થ્રુ લેવાનું છે. બાયોલોજી વાળા પણ લઈ શકે છે, કોમર્સ, આર્ટ્સ બધા સ્ટુડન્ટ જે છે એ આ BSc, BCom, BCA, રાઈટ, બીજી ઘણી બધી બ્રાન્ચીસ છે જેમાં એડમિશન લઈ શકે છે. તો એના માટે તમારે લોકો GCAS માં સેફ સાઇડ કરાવવાનું છે રજીસ્ટ્રેશન. તો એ કેવી રીતે કરાવવાનું છે, એમાં કઈ કઈ ફિલ્ડ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો એના માટે હું તમને લઈ જઉં છું મારા લેપટોપની સ્ક્રીન ઉપર. તમે સ્ટેપ બાય સ્ટેપ બધી જ પ્રોસિજર શીખી લેજો, જેના કારણે તમે લોકોને કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં. ઠીક છે, તો ફટાફટ જઈએ છીએ મારા લેપટોપની સ્ક્રીન પર. એની પહેલા ચેનલ સબસ્ક્રાઇબ થઈ જવી જોઈએ. નીચે રેડ કલરનું બટન છે, સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો એટલે અમને લોકોને મજા પડી જાય. હવે જઈએ છીએ આપણે લેપટોપની સ્ક્રીન પર. થેન્ક યુ સો મચ. આવો. તો જો બેટા, હવે આ ગૂગલ છે, ગૂગલની અંદર આપણે લખશું GCAS, ઓકે, જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે એ GCAS પર આપણે ક્લિક કરીશું એટલે આપણે GCAS ની વેબસાઇટ આવી ગઈ છે. હવે GCAS ની વેબસાઇટની અંદર આ જે છે જેને કહેવાય છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. હવે એમાં કયા કયા કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો GCAS તમારા કામનું છે. તો જો અહીંયા લખેલું છે પ્લીઝ સિલેક્ટ. હવે પ્લીઝ સિલેક્ટની અંદર તમે જોશો તો અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને ડોક્ટર ઓફ ફિલોસોફી. અંડર ગ્રેજ્યુએટ મતલબ કે 12th પછી તમારે એડમિશન લેવાનું હોય તો. પોસ્ટ ગ્રેજ્યુએટ મતલબ ગ્રેજ્યુએશન કર્યા પછી તમારે PG એટલે માસ્ટર્સ કરવાનું હોય તો. અને ડોક્ટર ઓફ ફિલોસોફી મતલબ PhD કરવાનું હોય તો. એ બધા માટે તમારે લોકોએ અહીંયા આગળ તમારે એડમિશન લેવું હોય તો આ કોમન એક પોર્ટલ બની ગયું છે, જે પોર્ટલની અંદર તમારે લોકોએ કરાવવાનું છે રજીસ્ટ્રેશન. બરોબર. હવે તમે જોશો અહીંયા આગળ કે ધારો કે હું અહીંયા UG સિલેક્ટ કરું છું અંડર ગ્રેજ્યુએટ, તો એમાં કયા કયા કોર્સિસ છે જેમાં તમે એડમિશન લઈ શકો છો. તો જો બેચલર ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ, બેચલર ઓફ એપ્લાઇડ આર્ટ્સ, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેને આપણે BBA કહીએ છીએ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જેને આપણે BCA કહીએ છીએ, બેચલર ઓફ ડિઝાઇન, બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ફાઇન આર્ટ્સ, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર, બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ, બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સ, ફિઝિયોથેરાપી, રૂરલ સ્ટડીઝ, બેચલર ઓફ સાયન્સ, સોશિયલ વર્ક, વિઝ્યુઅલ આર્ટ્સ. જો આ બધા જ કોર્સિસ છે, આ બધા કોર્સિસમાં તમારે જો એડમિશન લેવાનું હોય બેટા, તો એનો મતલબ એવો થાય કે તમારે GCAS ની અંદર એડમિશનમાં એટલે કે આ વેબસાઇટની અંદર તમારે કરાવવું પડશે રજીસ્ટ્રેશન. તમે લોકો ફર્સ્ટ ટાઈમ આવેલા હોવ, તમારે સિમ્પલ ઉપર જમણી બાજુ જુઓ તો એપ્લાય નાઉ બટન છે, એ એપ્લાય નાઉ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું એપ્લાય નાઉ બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ આવશે કે તમારે કોર્સ ટાઈપ કેવો છે. તમારે 12th પછીનું એડમિશન લેવાનું હતું અંડર ગ્રેજ્યુએટ, તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ, અને તમારે જો PhD કરવાનું હોય તો PhD. ઓકે, અહીંયા તમારું નામ લખવાનું છે, અહીંયા તમારી બર્થ ડેટ લખવાની છે, અહીંયા તમારી કેટેગરી કઈ છે, જનરલ કેટેગરી, SCBC OBC એટલે કે બક્ષી પંચ કહેવાય, SC કેટેગરી અને ST કેટેગરીનો EWS. આ EWS મતલબ કે બેટા ઓપન EWS કહેવાય, અને ઓપન EWS મતલબ કે જે ઓપન કેટેગરીમાં આવતા હોય પણ ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તેને EWS કહેવાય. રાઈટ, તો તમને આ ખબર હોવી જોઈએ. તમારી ફિમેલ છો, મેલ છો કે ટ્રાન્સજેન્ડર છો, તમારું જે ઈમેલ ID છે એ મોબાઈલ નંબર નાખી તમારે ગેટ OTP પર ક્લિક કરવાનો છે. તમે જો ગેટ OTP પર ક્લિક કરશો એટલે સીધું જ તમારી OTP આવશે. OTP તમે નાખશો એટલે તમારા ઈમેલ ID પર તમારા યુઝરનેમ ID ને પાસવર્ડ જે છે એ આવી જશે. રાઈટ, અમે ઓલરેડી કરેલું જ છે આ બધું પ્રોસિજર, એટલે અમે સીધું અહીંયા આગળ લોગિન કરીશું અને લોગિન કરીને તમને બતાવીશું કે આપણે આગળની પ્રોસિજર જે છે એ કેવી રીતે કરવાની છે. એટલે આ સ્ટેપ બાય સ્ટેપ બધી જ પ્રોસિજર તમે લોકો સમજી લેજો, જેના કારણે તમને લોકોને વાંધો આવે નહીં. તો જો અમે તો ઓલરેડી કરી નાખ્યું છે રજીસ્ટ્રેશન.
એટલે આપણે ઓલરેડી રજીસ્ટર્ડ છીએ એટલે એની પર ક્લિક કરશું એટલે અહીંયા જો જે મારા યુઝરનેમ આઈડી ને પાસવર્ડ જે મને ઈમેલ આઈડી પર આવેલા હતા તો એ મેં અહીંયા નાખેલા છે અને અહીંયા કેપ્ચામાં બાજુમાં જે 94763 જે છે એ આપણે બેટા આની અંદર નાખવાનું છે 94763 અને નાખી અને સાઇન ઇન બટન પર તમારે ક્લિક કરવાનું છે. યસ. હવે તમે જોશો બેટા તો અહીંયા આગળ તમારું આ સાઇન ઇન કર્યા પછી તમારો કોર્સ ટાઈપ અંડર ગ્રેજ્યુએટ છે, તમારો એપ્લિકેશન નંબર, ઈમેલ આઈડી બધું અહીંયા આગળ લખેલું છે. તમારા લોકો ધ્યાનથી સમજવાનું છે. અહીંયા આગળ તમે જોશો તો યુનિવર્સિટી ઇન્ફોર્મેશન છે, એડમિશન સ્ટેટસ, આ બધી વસ્તુ ધીમે ધીમે આવશે, તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે. અત્યારે તમારે શું કરવાનું છે તો જમણી બાજુ ઉપર જો ઓરેન્જ કલરમાં ડેશબોર્ડ લખેલું છે એની બાજુમાં પ્રોફાઇલ છે એમાં તમારે ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ પર ક્લિક કરી અને તમારે આટલી વસ્તુઓ તમારે અપલોડ કરી તમારે તમારી પ્રોફાઇલ રેડી રાખવાની છે. જો એમાં અમુક વસ્તુ તો આવી ગયેલી છે, ધારો કે કોર્સ ટાઈપ છે, અંડર ગ્રેજ્યુએટ છે તો એ આવી ગયું છે, એપ્લિકેશન નંબર આવી ગયું છે, એપ્લિકન્ટ નેમ આવી ગયેલું છે, ડેટ ઓફ બર્થ આવી ગયેલો છે, ઈમેલ આઈડી આવી ગયું છે, ફાધર્સ નેમ તમારું જે હોય એ તમે નાખી શકો છો. અહીંયા હું XYZ નાખી દઉં છું, મધર્સ નેમ પણ હું XYZ નાખી દઉં છું. પેરેન્ટ મોબાઈલ નંબર જે છે એ તમારે જે નાખવો તમે નાખી શકો છો. ઓકે. પછી નંબર ઓફ સિબ્લિંગ્સ તમારા કેટલા 0 હોય તો સિબ્લિંગ્સ મતલબ કે તમારા સગા ભાઈ બહેન કયા છે, કેટલા છે, એક હોય તો એક, બે હોય તો બે. કેટેગરીમાં આપણે ઓલરેડી સિલેક્ટ કરી નાખ્યું છે, મેલ આપણું સિલેક્ટ થઈ ગયું છે. ડિસેબિલિટી, ડિસેબિલિટીનો મતલબ એવો થાય છે કે તમને કોઈ ખોડકાપણ છે કે નહીં, એમાં ફિઝિકલી છે કે આંખમાં કઈ પ્રોબ્લેમ છે. આંખમાં પ્રોબ્લેમ હોય, ચશ્માના નંબર હોય એને ના કહેવાય. હો તો ધારો કે તમને આંખમાં એક આંખ નથી કાં તો એક આંખમાં દેખાતું નથી તો એને વિઝ્યુઅલી હેન્ડીકેપ્ડ કહેવાય. જેના આંખના નંબર હોય એને વિઝ્યુઅલી હેન્ડીકેપ ના કહેવાય. અને ફિઝિકલી મતલબ કે બીજે હાથ પગમાં કોઈ ખોડકાપણ હોય તો એને ફિઝિકલ હેન્ડીકેપ કહેવાય. કશું જ ના હોય તો નન બટન પર તમારે ક્લિક કરવાનું છે. નેશનાલિટી કઈ છે આપણે ઇન્ડિયન રહેશે. લોકાલિટી અર્બન અને રૂરલ. અર્બન અને રૂરલ મતલબ એવો છે કે તમે સિટીમાં રહેતા હો તો અર્બન આવે અને ગામડામાં રહેતા હો તો રૂરલ આવે. ધારો કે હું અર્બન ક્લિક કરું છું, સિલેક્ટ રિજિયન. રિલિજન છે તો તમે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી, જૈન, શીખ તમે જે પણ આવતા હો તમારું રિલિજન, તમારો ધર્મ કયો છે. બરોબર. અહીંયા આગળ ઇઝ માઇનોરિટી. બરોબર છે, એની પર ક્લિક કરવાનું. માઇનોરિટીમાં આવતા હોય તો માઇનોરિટી પર સિલેક્ટ કરવાનું. ઓકે. પછી આધાર આઈડી નંબર કમ્પલસરી નથી. નેમ એઝ પર ધ આધાર. એબીસી આઈડી. એબીસી આઈડીનો મતલબ થાય છે કે એકેડેમિક બેંક્સ ઓફ ક્રેડિટ જે કહેવાય છે એબીસી આઈડી કહેવાય. એ હાલ તમને એબીસી આઈડી તમને નહીં મળ્યું હોય બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે લોકો અંડર ગ્રેજ્યુએટ વાળા છે એ લોકોનું એબીસી આઈડી ન બન્યું હોય એટલે કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. અને યુડીઆઈસી નંબર પણ તમારે હાલ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે જુઓ ઉપર રેડ કલરનું નથી. જે લોકો અહીંયા તમે જો ઉપર કેટેગરીમાં કેવું છે રેડ કલરથી કરેલું છે, જે રેડ કલરથી કરેલું હોય એ જ કમ્પલસરી કહેવાય. હવે અહીંયા એબીસી આઈડી કમ્પલસરી નથી અને યુડીઆઈએસસી નંબર બી કમ્પલસરી નથી, આધાર નંબર બી કમ્પલસરી નથી ને ઇઝ માઇનોરિટી પણ કમ્પલસરી નથી. તો એ તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સિમ્પલ તમે એને બ્લેન્ક અત્યારે મૂકી દેજો, કોઈ ટેન્શન લેતા નહીં. એડ્રેસની અંદર તમે લોકો આ એડ્રેસ છે, ડિસ્ટ્રિક્ટમાં તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ આવતું હોય, તાલુકા તમારે જે પણ આવતો હોય અને તમારો પિનકોડ જે પણ આવતો હોય. પરમનન્ટ એડ્રેસ જે છે એ પ્રેઝન્ટ એડ્રેસ ને પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો આની ઉપર ટિક કરી દેજો એટલે તમારા બંને એડ્રેસ કોપી થઈ જશે. અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરતા પહેલા તમે જમણી બાજુ ઉપર જોશો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જે છે એ અપલોડ કરવાનો છે. તો એ આપણે અપલોડ કરી દઈશું, ચૂઝ ફાઇલ કરી દઈશું અને ચૂઝ ફાઇલ કરીને આપણે કોઈ પણ XYZ જે ફોટો હોય એ આપણે અહીંયા આગળ અપલોડ કરી દઈશું. બરોબર છે. અહીંયા અપલોડ ફાઇલમાં જઈશું અને અપલોડ ફાઇલમાં જઈને જે પણ આપણો ફોટોગ્રાફ હોય એ ફોટોગ્રાફને આપણે અહીંયા આગળ અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તો જો અહીંયા આગળ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સિગ્નેચર જે છે એ અપલોડ કરવાના છે. જમણી બાજુ અહીંયા ઉપર એ જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ, જેની મેક્સિમમ જે સાઇઝ છે એ 50 કેબીથી વધારે ન હોવી જોઈએ. ઓકે. તો આ તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે. 50 કેબીથી વધારે હશે તો તકલીફ પડી જશે એટલે તમે લોકો ધ્યાન રાખજો આ વસ્તુનું કે જો લખ્યું છે ફોટો શુડ બી મેક્સિમમ ઓફ 50 કેબી. ઓકે. તો આપણે અહીંયા ચૂઝ ફાઇલ કરી દઈએ અને ચૂઝ ફાઇલ કરીને આપણે અહીંયા આગળ આ જે છે આ વસ્તુ આપણે અપલોડ કરીએ છીએ અને અપલોડ બટન પર આપણે ક્લિક કરીએ છીએ. જો થઈ ગયો અપલોડ. 50 કેબીથી વધારે હોય તો નહીં થાય. તમારી એટલે સાઇઝ જે છે 50 કેબીથી વધારે ના હોવી જોઈએ, ધ્યાન રાખજો. અને અહીંયા આગળ ચૂઝ ફાઇલ કરી અને પછી ક્લિક કરવાનું અપલોડ ઉપર. અહીંયા પર ચૂઝ ફાઇલ કરી ક્લિક કરવાનું અપલોડ ઉપર એટલે તો તમારું સક્સેસફુલ થઈ ગયું. અને પછી નીચે તમે જશો સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ઇન્ફોર્મેશન અપડેટેડ સક્સેસફુલી ઓકે બટન પર તમારે જવાનું છે. રાઈટ. તો આ તમારી થઈ ગઈ પ્રોફાઇલ અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જઈ રહ્યા છીએ. ઓકે. રાઈટ. તો આ તમારું થઈ ગયું તમારી પ્રોફાઇલ. ક્લિયર છે. તો આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે અને તમારે આવી રીતે GCAS ની અંદર તમારે લોકોએ કરવાનું છે. આપણે એકવાર જોઈ લઈએ પાછું. આવી રીતે તમારે કરવાનું છે રજીસ્ટ્રેશન અને તમારે લોકોએ તમારી પ્રોફાઇલ જે છે એ અપડેટ કરવાની છે. જોઈ લઈએ આપણે હવે 984
39. ઓકે, અને અહીંયા હું સાઇન ઇન બટન પર ક્લિક કરું છું તો તમે જોશો તો મારી પ્રોફાઇલ છે એ મારી પ્રોફાઇલ હવે આખી અપડેટ થઈ ગયેલી છે. તમે જુઓ બાજુમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તમારી સિગ્નેચર જમણી બાજુ આવેલી હશે અને નીચે બધી વસ્તુ જે છે તમારે અહીંયા આગળ મુકાઈ ગઈ હશે. રાઈટ, આ રીતે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. અને પછી તમે જોશો તો અહીંયા આગળ યુનિવર્સિટી ઇન્ફોર્મેશન જે છે અહીંયા આગળ આવતી રહેશે, જનરલ ઇન્ફોર્મેશન, એડમિશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશન, આ બધી વસ્તુ તમારે આવતી રહેશે. એડમિશન સ્ટેટસ, ઇન્ફોર્મેશન ફ્રોમ કોલેજીસ, એપ્લિકેશન સ્ટેટસ. તમે જોશો તો અહીંયા આગળ તમે બધી વસ્તુ તમને અહીંયા મળશે. પેમેન્ટ સ્ટેટસ, પેમેન્ટ પેન્ડિંગ. જો એપ્લિકેશન સ્ટેટસ શું છે, એપ્લિકેશન ફાઇનલ સબમિશન પેન્ડિંગ છે. તો આપણે ચેક સ્ટેટસ પર ક્લિક કરીએ તો પેમેન્ટ સ્ટેટસ અપડેટેડ સક્સેસફુલી, એટલે કે અહીંયા આગળ હજુ પેમેન્ટની કોઈ જગ્યાએ ઇન્ફોર્મેશન આવી નથી. એટલે હાલ તમારે કોઈએ પેમેન્ટ કરવાનું નથી. છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. આ ડેશબોર્ડ છે અને આ પ્રોફાઇલ છે. પ્રોફાઇલમાં આપણે એક ફરીથી વાર સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશું તો ઇન્ફોર્મેશન અપડેટ થઈ ગઈ છે, પણ આગળ નેક્સ્ટ પેમેન્ટનું કોઈ જગ્યાએ ઇન્ફોર્મેશન નથી. એટલે તમારે ઇન શોર્ટ GCAS ની અંદર કરાવવાનું છે રજિસ્ટ્રેશન, અને પછી અહીંયા આગળ તમારે અહીંયા પ્રોફાઇલ જે છે એ પ્રોફાઇલમાં તમારે પ્રોફાઇલ છે એ અપડેટ કરવાની છે. અને અપડેટ કર્યા પછી તમારે ડે ટુ ડેમાં જે પણ ઇન્ફોર્મેશન આવે એમાં લોગિન કરીને ચેક કરતા રહેવાની છે. અને અમને પણ ઇન્ફોર્મેશન મળતી રહેશે તો અમે તમને લોકોને યુટ્યુબ ઉપર ઇન્ફોર્મેશન આપતા રહીશું. તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમે લોકો એક પણ ઇન્ફોર્મેશન મિસ કરો નહીં. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.